वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 184માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું અને સાથે સાથે એ વાત પણ શ્રવણ કરશું કે બ્રહ્મચારી જાણી જોઈને વારંવાર સ્ત્રીની સામું જોવાથી પોતાની સાધનામાંથી ભ્રષ્ટ થાય છે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 184માં શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલા બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે પરિવેષણ કર્તૃ સ્યાદ યત્ર સ્ત્રી વિપ્રવેશમની ન ગમ્યમ તત્ર ભિક્ષાર્થમ ગંતવ્યમ ઇતરત્ર તુ। અર્થાત કે જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું, અર્થાત કે ભિક્ષા કરવા માટે જવું। યદ્યપિ શાસ્ત્રોમાં કહ્યું છે કે ભિક્ષાતન સમોદ્યોગાત પ્રાક્કેનાપી નિમંત્રિતમ અયાચિતહમિ તદ્ભૈક્ષ્યમ ભોક્તવ્યમ મનુરબ્રવીત। અર્થાત કે વર્ણી ભિક્ષા લેવાની તૈયારી કરતો હોય અને તે સમયે કોઈ ગૃહસ્થ પોતાના ઘેર જમવાનું નિમંત્રણ આપે તો વગર માગ્યે આવેલું તે ભોજન વર્ણીએ જમવું, એવા મનુએ કહેલા વચનથી ભિક્ષા પ્રધાન વૃત્તિવાળા વર્ણીને આમંત્રણ આપનારા ગૃહસ્થના ઘરમાં ભોજન અનુમત છે, પરંતુ ત્યાં વર્ણી એટલે કે બ્રહ્મચારીએ એક વિવેક રાખવાનું છે કે જે વિપ્રના ઘરે ભોજન પાત્ર વિશે જમવાના પદાર્થોનું અર્પણ કરનારી યુવતી નારી હોય, પ્રૌઢા એટલે કે વૃદ્ધ નારી હોય કે બાળકી હોય, એના થકી એણે ભોજન ગ્રહણ કરવાનું નથી। કારણ કે બ્રહ્મચારી અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય છે, અને અષ્ટાંગ બ્રહ્મચર્યના પાલનની અંદર એને માટે આ બાબતનો નિષેધ કરવામાં આવેલો છે। શાસ્ત્રોની અંદર એવા પણ પ્રમાણો જોવા મળે છે કે જે મહાત્મા શુદ્ધ કક્ષા પર પહોંચી ગયા હતા અને એ મહાત્માએ ભોજન પીરસનારી સ્ત્રીનું મુખ વારંવાર જોયું તો એને લઈને એઓ પોતાની સાધના પરથી ચ્યુત થઈ ગયા હતા। આ સંબંધની અંદર ગીતા પ્રેસ ગોરખપુર જ્યાંથી સતકથા અંક બહાર પડેલો છે, એની વાર્તા 274માં એક ચરિત્ર આવે છે। વાત એવી હતી કે મગધ પ્રાંતમાં આવેલી માહી નદીના તટ પર આવેલા વનમાં એક મહાત્મા રહેતા હતા, જેનું નામ હતું ઉદ્રામપુત્ર, જેઓ પોતાની સિદ્ધિને અર્થે સંપૂર્ણ મગધની અંદર વિખ્યાત હતા। નિત્ય મગધ રાજાના નિમંત્રણથી એ આકાશ માર્ગે ઉડતા ઉડતા
મગધ રાજાના મહેલમાં આવતા હતા અને એમની ભિક્ષા ગ્રહણ કરતા હતા. એક સમયની વાત હતી. મગધના રાજા કોઈ કાર્યને અર્થે બહાર ગામ જવાના હતા. એટલે એઓએ પોતાની સેવિકાને પોતાની પાસે બોલાવી અને એને કહ્યું કે કાલે ઉદ્રામ પુત્ર મહેલમાં આવે તો તું એમના ભોજનનો પ્રબંધ યથાર્થપણે કરજે. સેવિકાએ કહ્યું કે ભલે. અને પછી મગધેશ્વર બહાર ગામ જતા રહ્યા. નિત્યના નિયમ મુજબ ઉદ્રામ પુત્ર આકાશમાં ઉડતા ઉડતા રાજાના મહેલમાં આવે છે. સેવિકાએ એમનું સ્વાગત કર્યું. હવે રાજાની આ સેવિકા હતી ને, એ બહુ સુંદર દેખાતી હતી. એની વાણી પણ કોયલના જેવી હતી. એણે મહાત્માનું સ્વાગત કર્યું. ભોજન કરવાને અર્થે સુવર્ણનો પાટલો પાથરી આપ્યો, સામે બાજટ મૂક્યું અને વિવિધ પ્રકારના ભોજનો મહાત્માને પીરસા. હવે આ મહાત્મા જે છે એ ભોજન કરતા જાય અને પેલી પરિચારિકાની સામું જોતા જાય. પરિચારિકા પણ વિચાર કરે કે આજે મહાત્મા મારી સામું કેમ જોયા કરે છે. મહાત્માએ એક વખત, બે વખત, 3 વખત એની સામું જોયું અને એવો એના રૂપની અંદર આસક્ત થઈ ગયા. ભોજન પૂર્ણ કર્યા બાદ જ્યારે ઉદ્રામ પુત્ર પુનઃ આકાશમાં ઉડતા ઉડતા પોતાના આશ્રમમાં જવા તૈયાર થયા, ત્યારે એમણે જોયું કે આજે મારી સિદ્ધિ જે છે એ સમાપ્ત થઈ ગઈ છે. પેલી પરિચારિકાની સામું વારંવાર જોવાથી મહાત્માની તપસ્યા અને એની સિદ્ધિ જે છે એ સમાપ્ત થઈ ગઈ હતી. ઉદ્રામ પુત્રને પોતાની ભૂલ સમજાય છે. એણે સેવકોને બોલાવીને કહ્યું કે તમે રાજ્યની અંદર ઢંઢેરો પેટરાવી દો કે આજે ઉદ્રામ પુત્ર નગરમાં બધાને દર્શન આપતા થકા ચાલતા ચાલતા પોતાના આશ્રમની અંદર જવાના છે. સેવકોએ ઢંઢેરો પેટાવી દીધો. નગરના બધા લોકો ઉદ્રામ પુત્રના દર્શન કરવા માટે આવે છે અને પછી ચાલતા ચાલતા એ મહાત્મા પોતાના આશ્રમમાં આવી જાય છે. અને પછી એ નક્કી કરી દે છે કે હવે પછી હું ક્યારેય પણ રાજાના મહેલમાં ભિક્ષા માગવા માટે જવીશ નહીં. કારણ કે રાજાના મહેલની અંદર જે સેવિકા હતી એના મુખનું વારંવાર નિરીક્ષણ કરવાને લઈને એની બધી જ સિદ્ધિઓ જે છે એ સમાપ્ત થઈ ગઈ હતી. માટે જે અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળતો હોય એને ક્યારેય પણ તે ગ્રહસ્થના ઘરે ભોજન કરવા જવાનું નથી કે જે ગ્રહસ્થના ઘરે પીરસનારી નારી હોય. કારણ કે એ ગ્રહસ્થના ઘરે ભોજન પીરસનારી નારી છે અને એ બ્રહ્મચારીને ભોજન પીરસવા માટે આવે અને બ્રહ્મચારીને કદાચ એ સ્ત્રી વિશે ખોટો ઘાટ થઈ જાય તો ઉદ્રામ પુત્રની જેમ એ બ્રહ્મચારી પણ પોતાની તપસ્યાથી ચ્યુત થઈ જાય. માટે બ્રહ્મચારીએ જ્યાં સ્ત્રી પીરસનારી નથી એવા જ ગ્રહસ્થના ઘરે ભોજન કરવા માટે જવાનું છે. ભગવાન સ્વામિનારાયણે આ શ્લોકની અંદર વિપ્રવેશમની આ શબ્દનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ દરેક બ્રહ્મચારીને કહે છે કે ભિક્ષા ત્યાં જ કરવા માટે જવાની છે કે જ્યાં બ્રાહ્મણનું ઘર હોય. બ્રાહ્મણના ઘર સિવાય ઇતર કોઈના ઘરે પણ ભિક્ષા માંગવાની નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા બ્રહ્મચારીઓને આવી આજ્ઞા કરેલી છે.
યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના પ્રથમ અધ્યાયના 29મા શ્લોકની અંદર પણ કહ્યું છે કે બ્રાહ્મણેષુ ચરેત ભૈક્ષ્યમ અનિંદ્યેષ્વાત્મવૃત્તયે, અર્થાત કે પોતાના નિર્વાહ માટે અનિંદ્ય બ્રાહ્મણોને ઘેર ભિક્ષા કરવા જાય. યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ બ્રાહ્મણ બ્રહ્મચારીને આ જ પ્રમાણેની આજ્ઞા આપે છે. એટલે જે બ્રાહ્મણ બ્રહ્મચારી છે એને કેવલ બ્રાહ્મણના ઘરે જ ભિક્ષા લેવા માટે જવાનું છે, બીજા કોઈ વર્ણના ઘરે ભિક્ષા લેવા માટે જવાનું નથી. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 184મા શ્લોકની વ્યાખ્યા અહીં પૂર્ણ થાય છે. અને સાથે સાથે એ વાતની પણ સ્પષ્ટતા થઈ જાય છે કે બ્રહ્મચારી જેણે અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લીધેલો છે એ પણ જો વારે વારે સ્ત્રીના મુખની સામે જોયા કરે તો એ પણ પોતાના માર્ગ પરથી ભ્રષ્ટ થઈ જાય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.